સુરત જિલ્લાની પલસાણા પોલીસે સટ્ટાબાજી અને ઓનલાઈન જુગારનું ઇન્ટરનેશનલ રેકેટ ઝડપી પાડ્યું છે। પોલીસે 8 લેપટોપ, 41 મોબાઈલ, 23 એટીએમ કાર્ડ તેમજ હિસાબના ચોપડા મળી 10 સટોડિયાઓની ધરપકડ કરી કરોડો રૂપિયાના થયેલા નાણાકીય વ્યવહાર અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। જેમ જેમ જમાનો આધુનિક થઈ રહ્યો છે તેમ તેમ ગુનાખોરી પણ અતિ આધુનિક બની રહ્યા છે। ગુનેગારો અતિ આધુનિક એમો અપનાવી રહ્યા છે, જેમાં હવે સૌથી વધુ સાયબર ક્રાઇમના ગુનાઓ વધુ સામે આવી રહ્યા છે। ગુનેગારો દ્વારા ખાસ જે તે નામથી એપ્લિકેશન બનાવવામાં આવતી હોય છે અને ત્યારબાદ તેની લિંક મોકલવામાં આવતી હોય છે। લિંક ઓપન કરતાની સાથે યુઝર્સના એકાઉન્ટ હેક થઈ જતું હોય છે અથવા પૈસા ઉપાડી લેતા હોય છે। હવે ક્રિકેટ, ફૂટબોલ જેવી ઇન્ટરનેશનલ ગેમ તેમજ તીન પત્તી, લૂડો, સ્નૂકર જેવી ઓનલાઈન ગેમો પણ સટોડિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે સટ્ટા બેટિંગ રમાડતા હોય છે। ત્યારે પલસાણા તાલુકામાં કારેલી ગામની સીમમાં આવેલી ફ્લાવર વેલી સોસાયટીમાં વુમન આઈપીએલની લીગ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતા હોવાની માહિતી મળી હતી, જે બાતમીના આધારે રેડ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। સ્થળ પરથી મોબાઈલ, લેપટોપ, એટીએમ કાર્ડ મોટી માત્રામાં મળી આવ્યા હતા તેમજ જુગાર રમી રહેલ 10 ઈસમોને પલસાણા પોલીસની ટીમે રંગે હાથ ઝડપી પાડી તેમની પાસેથી જુગાર રમવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ સાધન સહિત કુલ 8.31 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસ સ્ટેશનની ટીમ જ્યારે કોમ્બિંગમાં હતી એ દરમિયાન 10 માર્ચ 2024ના દિવસે પલસાણા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મેરુભાઈ રમેશભાઈને બાતમી મળેલ હતી કે અત્યારે જે વિમેન્સ T20 આઈપીએલ ચાલી રહેલી છે એનો મોટા પાયે સટ્ટો ફ્લાવર વેલી સોસાયટીના મકાન નંબર 36 અને 37માં ઇન્ટરનેશનલે રમાતો ક્રિકેટનો સટ્ટો ચાલી રહ્યો છે, જેમાં પોલીસે રેડ કરતા 10 આરોપીને પકડેલા છે। 41 જેટલા સ્માર્ટફોન્સ, મોબાઈલ, 8 લેપટોપ તથા અલગ અલગ એટીએમ કાર્ડ 23 જેટલા નંગ પકડી અને 8,31,000નો કુલ મુદ્દામાલ કબજે કરેલ છે તથા આ તમામ જે વોટ્સએપ મેસેજીસમાં અને હિસાબ માટે મૂકેલા ચોપડાઓમાં લગભગ 20 કરોડ જેટલાનું ટ્રાન્ઝેક્શન 1 જાન્યુઆરી 2024થી થયું હોય એ હકીકત સામે આવેલી છે। આ જે સટ્ટાનું ઇન્ટરનેશનલ ક્રિકેટ સટ્ટાનું રેકેટ ચલાવતો હતો એ કર્ણસિંહ ઉદારામ નામનો ઈસમ જે રાજસ્થાનનો રહેવાસી છે એનું નામ પણ સામે આવેલ છે અને દિલ્હી કેપિટલ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મહિલા આઈપીએલની મેચ ઉપરનો સટ્ટો એ સમયે ચાલતો હતો। પોલીસે આ કેસને ખૂબ જ ગહનતાથી અને ગંભીરતાથી લઈ અને અન્ય કેટલાક દસ્તાવેજી પુરાવાઓને આધારે આ કેસમાં આઈપીસીની સેક્શન 465, 467, 468, 471 અને ગુનાહિત કાવતરું 120B તથા જુગાર ધારાની કલમ 4 અને 5 અને સાથે સાથે આઈટી એક્ટની કલમ 66C અને ડી મુજબનો ગુનો દાખલ કરેલ છે અને 10 પકડાયેલ આરોપીમાંથી એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક પણ છે, જેમની ધરપકડ કરવામાં આવેલી છે અને 16 તારીખ સુધી સાંજે રિમાન્ડ પણ મેળવેલ છે। પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે કારેલી ફ્લાવર વેલી સોસાયટીમાં ઘર નંબર 36 અને 37માં કર્ણસિંહ ઉદારામના માણસો રાખી ખોટા વેબસાઇટ www.myfairplay.com નામે કંપની બનાવી હતી। હાલમાં ચાલી રહેલ વુમન પ્રીમિયમ લીગ મેચમાં દિલ્હી કેપિટલ વિરુદ્ધ રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે ચાલી રહેલ 2020 ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડી રહ્યા હતા। મહત્વનું છે કે આ વેબસાઇટ www.myfairplay.com ની લિંક સોશિયલ મીડિયામાં માધ્યમ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક તેમજ વોટ્સએપ પર લિંક મોકલવામાં આવતી હતી અને ત્યારબાદ લિંક પર લોગિન કરાવી તેમને એક આઈડી બનાવી આપવામાં આવતી હતી। શ્રી 135 બાલાજી એફપી, શ્રી 111 નામની જેવી આઈડી આપવામાં આવતી હતી અને તેમાંથી રૂપિયા ડિપોઝિટ અને વિડ્રોલ કરવામાં આવતા હતા। આમાં 41 મુદ્દામાલ જે મોબાઈલ પકડાયેલ છે એની કુલ કિંમત 6,71,000 થવા જાય છે। 8 જેટલા લિનોવો કંપનીના લેપટોપ છે જે 1,60,000ની કિંમત થાય છે। એટીએમ કાર્ડ તથા લખાણવાળા 2 ચોપડા મળી એમ કુલ મળી અને 8,31,000નો મુદ્દામાલ પોલીસે કબજે કરેલ છે। પકડાયેલા આરોપીઓ મોટાભાગના રાજસ્થાનના છે, 2 પંજાબના છે। દુધારામ મેઘારામ ચૌધરી એ હાલ પલસાણા રહે છે પણ મૂળ બાડમેરના છે। શુભમ ભગત
એ જાલંધર પંજાબનો રહેવાસી છે. 21 વર્ષીય પંકેશ ભગત એ પણ જાલંધર પંજાબનો રહેવાસી છે. 23 વર્ષીય કિયારામ જાટ એ બાલોતરા રાજસ્થાનનો રહેવાસી છે. પ્રકાશ ચૌધરી સિરોહી રાજસ્થાનનો રહેવાસી છે. સોનારામ જાટ બાડમેર જિલ્લાનો રહેવાસી છે. પ્રભુરામ જાટ બાડમેર જિલ્લાનો રહેવાસી છે. કિશન મેઘારામ જાટ બાડમેર જિલ્લાનો રહેવાસી છે. પૂનારામ ચૌધરી એ પણ બાડમેર જિલ્લાના બાયતુ તાલુકાનો રહેવાસી છે. પોલીસે આ ઇન્ટરનેશનલ રેકેટ હોવાની શક્યતા વ્યક્ત કરી છે. ઓનલાઈન સટ્ટા બેટિંગની રેડમાં પલસાણા પોલીસને મોટી સફળતા મળી છે. જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે છેલ્લા 2-2.5 માસથી આ જગ્યા પર નેટવર્ક ચાલતું હતું. પોલીસે સ્થળ પરથી કબજે કરેલા દસ્તાવેજો, મોબાઈલ, લેપટોપ, એટીએમ કાર્ડ, વ્યવહારના ચોપડા સહિતની ચીજવસ્તુની તપાસ કરતા 2.5 માસમાં 19.98 કરોડથી વધુનો નાણાકીય વ્યવહાર કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. આ ઓનલાઈન સટ્ટા બેટિંગ વિદેશમાં રહીને 2 અલગ-અલગ વેબસાઇટથી ભારતમાં મુખ્ય શહેરોમાં માણસોના મારફતે ચલાવવામાં આવતું હતું. આ ઇન્ટરનેશનલ રેકેટ હોવાની પણ શક્યતા છે. આ કેસમાં છેલ્લા 2 દિવસથી પલસાણાની ટીમ તપાસ કરી રહી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ મદદ કરી રહી છે. એએસપી કામરેજ અને પ્રોબેશનર એએસપી પ્રતિભા જે અત્યારે પલસાણા પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ એસએચઓ છે એ તપાસ કરી રહ્યા છે અને આ કેસની તપાસ પ્રોબેશનર આઈપીએસ પ્રતિભા ગોદારાને સોંપવામાં આવેલી છે. ફર્ધર આ ટીમે તપાસ કરતા વોન્ટેડ આરોપીઓ કર્ણસિંહ ઉદારામ, પછી બાદશાહ જેના પૂરા નામની ખબર નથી પડી, કેવિન જેના પૂરા નામ હજી જાણવા માટે પોલીસ તપાસ કરી રહી છે, અને નાસિક નામનો માણસ, આ 4 નામ હજી આ તપાસમાં આવેલા છે. ફર્ધર ડિટેલ્સની વાત કરીએ તો આ પૈસા જે આવતા હતા એના અલગ અલગ નામના જે કરંટ એકાઉન્ટનો ઉપયોગ થતો હતો એમાં શ્રીહરિ ટેક્સટાઇલ, ભૈરવનાથ ટેક્સટાઇલ, સંગમ, નિયતિ ફેશન, શુભ એન્ટરપ્રાઇઝ, કિષ્ના ફેબ્રિક, નિયતિ ફેશન, બોસનમાં ટેક્સટાઇલ, કાનજી ટેક્સટાઇલ, રુદ્રા, લક્ષ્મી, આવા લગભગ મળી અને 15થી વધુ એકાઉન્ટ્સ જે કરંટ એકાઉન્ટ છે એમાં એ ટ્રાન્ઝેક્શન થતા હતા. અને એનાથી આગળનું લેયર આમાં પૈસા આવી જાય એટલે નિયત સમયે 1 દિવસે કે 2 દિવસે એ સમયે બીજા એકાઉન્ટ્સમાં એ પૈસા ટ્રાન્સફર કરી દેતા હતા, જેની હાલ પોલીસ તપાસ કરી રહી છે. અને જે આમાં જે વેબસાઇટ છે www.fairplay24.in, પોલીસે પકડેલા 10 આરોપીઓની પૂછતાછ દરમિયાન મુખ્ય સૂત્રધાર તરીકે કર્ણસિંહ ઉદારામ હોવાનું જાણવા મળ્યું છે, જે બાડમેર રાજસ્થાનનો વતની છે. તેમજ બાદશાહ કેવિન નાસિક નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી આ ગુનાની તપાસ માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ સાયબર સેલની પણ મદદ લેવામાં આવી રહી છે. અને હાલ આ તપાસ પ્રોફેશનલ આઈપીએસ પ્રતિભા ગોદાડાને સોંપવામાં આવી છે. પોલીસ દ્વારા કેસમાં વધુ ઊંડાણપૂર્વક સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, આરએન ન્યૂઝ, પલસાણા.